ટીપ્સમાં કઈ કઈ વેરાયટી આવે છે, ફૂલ ટીપ અને હાફ ટીપ, તો મારી પાસે આખો કેટલોગ બનાવેલો છે, હું તમને લોકોને બતાવું છું. આ બધી ફૂલ ટીપ છે જે શાઇની ટીપ્સ આવે છે, અને આ બધી મેટ ટીપ્સ છે જેમાં ઉપરની સાઈડથી બફ કરેલું આવે છે, મતલબ કે તમારો ટાઈમ બી બચી જશે. તો હવે એમાં શેપ્સ શું છે? આ બધા ફૂલ ટીપના શેપ્સ છે જેમાં લોંગ શેપ્સ આવે છે. ત્યાર પછી આ ફૂલ ટીપના શોર્ટ શેપ્સ છે, એમાં સૌથી વધારે શોર્ટ આલમંડ ચાલે છે અને આલમંડ, આ બંને વસ્તુ સૌથી વધારે ચાલે છે. અને શોર્ટ ઓવલ, આ નીચેના જે ત્રણેય શેપ્સ છે ને એ સૌથી વધારે ચાલે છે. ત્યાર પછી હવે આવી છે હાફ ટીપ, જે આપણે બિલ્ડર ચલ અને એક્રેલિકમાં યુઝ થાય છે. આ હાફ ટીપની બધી વેરાયટી છે. હાફ ટીપમાં આ બધા શેપ આપેલી હાફ ટીપ કહેવાય છે, અને આ શેપ આપ્યા વગરની હાફ ટીપ છે જેમાં સી લોક અને ડી લોક છે, બરાબર. અને ત્યાર પછી આ ટીપ્સ એવી છે જે ખાલી આપણે સોફ્ટ જેલની ટીપ્સ આવે, ઉપરથી શાઇની છે પણ અંદરની સાઈડથી બફ કરેલી છે. જે આપણે ચોટાડવાનો ભાગ છે ને અંદરની સાઈડ, એ બફ કરેલો છે. અને આ હવે આપણી 3-in-1 ટીપ્સ આવી, જે સોફ્ટ જેલમાં બી ચાલે, પ્રેસોન્સમાં બી ચાલે ને ટેમ્પરરી એક્સટેન્શનમાં ચાલે. અને સૌથી મેઇન વાત કે અનબ્રેકેબલ છે, કોઈ બી રીતે તમે ગમે એમ વાળશો, ગમે એ કરશો, એ બ્રેક થશે નહીં. એમાં બી આપણને બહુ બધા શેપ્સ મળી જાય છે. અને આ ટિપ્સની મેઇન વાત એ છે કે ક્યુટિકલ પાસેથી રાઉન્ડ શેપમાં ટિપ્સ છે. આવડી આ ટિપ્સ તમે જુઓ ને તો ક્યુટિકલ પાસેથી ચોરસ શેપમાં છે, જુઓ. અને આ ટિપ્સ તમે જુઓ ને તો ક્યુટિકલ પાસેથી રાઉન્ડ શેપમાં છે, એટલે ક્યુટિકલનું બી ફિનિશિંગ આવશે. હવે આ ટિપ્સ એવી છે કે આમાં એક્સ્ટ્રા સ્મોલ સાઇઝીસ મળે છે. જો આમાં કેટલી છે? 9 સાઇઝ જ છે. આમાં એકમાં કેટલી સાઇઝ છે? બહુ જાજી સાઇઝ છે. મતલબ કે આજે આ પાછળના શેપ્સ જે છે ને એ નાના બચ્ચાને થઈ જાય એવા શેપ્સ છે. ઘણાની પિંકી ફિંગર્સ બી નાની હોય છે, કે ઘણા મોટાના જ હાથ એવા હોય છે, એકદમ સ્મોલ સાઇઝમાં હોય છે, કે એમના નખ નાના બચ્ચા જેવા હોય છે. અને ઘણા બેબી લોકોને બી એક્સટેન્શન્સ કરાવે, તો એની માટેની ટિપ્સ આપણે ક્યાંથી કાઢવી? તો એની માટેની આ સ્પેશિયલ બેબી ટિપ્સમાં યુઝ થાય ને એવી ટિપ્સ છે. અને હમણાં અલુણા વ્રત ને ગૌરી વ્રત ને બધું આવે છે, બહુ બધા બેબી લોકો આવશે નેલ આર્ટ કરાવવા માટે, તો એમાં સ્મોલ સાઇઝની ટિપ્સ બહુ જ ચાલે છે. ત્યાર પછી હવે આપણે ખબર પેલું વિડીયો જોયો તો કે આમ હાથ હલે એટલે અંદર પાણી હલે, પાણી ભર્યું હોય નખની અંદર, આ એની માટે અલગ ટિપ્સ છે. આ રેગ્યુલર ટિપ્સની અંદર એ વસ્તુ થતી નથી. આ સ્પેશિયલ એક્વેરિયમ ટિપ્સ કહેવાય, જે પાણી નાખીને કરવાની આવે ને એની ટિપ્સ છે આ બંને. અને આ તો આપણી લેગ ટિપ્સ, જેમ હાથમાં ટિપ્સ આવે એવી જ રીતે પગની પણ ટિપ્સ આવે. અને જે રીતે હાથમાં એક્સટેન્શન કરો છો એવી જ રીતે પગમાં બી એક્સટેન્શન થાય. અને હવે આમાં એમ થતું હશે તમને કે 5-5 પીસ જ કેમ લગાવ્યા છે? તો આ 5 થી 9 નંબરના બોક્સ છે સ્પેશિયલી, જેમ કે આપણું 0 થી 9 નંબરનું બોક્સ આવે છે ને એવી જ રીતે આપણે 5 થી 9 નંબરની ટિપ્સ સૌથી વધારે વપરાય છે. તો હવે 5 થી 9 નંબર તો વપરાઈ ગયા, 0 થી 3 નંબરના પડ્યા છે, તો એની માટે શું કરવાનું? તો એની માટે આપણે 5 થી 9 નંબરનું આખું આવું બોક્સ મળશે આપણી પાસે. કેમ કે 5 થી 9 નંબરના બધા ડબલ વપરાતા હોય, 0, 1, 2 એક જ વપરાય આપણે. એટલે એનું રીઝન એ છે કે 5 થી 9 ફટાફટ ફિનિશ થઈ જાય છે. અને એમાં આપણી પાસે આટલા શેપ્સ બી અવેલેબલ છે. તો